ફેબ્રુઆરી 2026નો મહિનો સામાન્ય નથી. આ મહિને ગ્રહોની સ્થિતિ એવી છે કે કેટલીક રાશિઓ માટે પ્રગતિ અને ખુશખબર લઈને આવશે, જ્યારે કેટલીક રાશિઓએ થોડું સાવધાન રહીને આગળ વધવાની જરૂર પડશે. તમારી રાશિ કઈ યાદીમાં છે? શુભ સમય કે સાવચેતીનો સમય? આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે ફેબ્રુઆરી મહિનાનું રાશિફળ સીધું તમારા જીવનના નિર્ણયો પર અસર કરી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે જાણીશું ફેબ્રુઆરી 2026નું માસિક રાશિફળ. કઈ રાશિને સફળતા મળશે અને કઈ રાશિએ ધીરજ રાખવાની છે. ચાલો શરૂ કરીએ. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો પ્રગતિનો સંકેત આપે છે. ઘણા સમયથી અટકેલા કામ આગળ વધશે. નોકરી અથવા વ્યવસાયમાં નવી તક મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં લાભ આપશે. આ મહિનો નવી શરૂઆત માટે અનુકૂળ છે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આ મહિનો સંબંધો મજબૂત બનાવવાનો છે. પરિવાર અને મિત્રો તરફથી સહયોગ મળશે. તમારી મદદ કોઈ નજીકના વ્યક્તિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. નોકરી અને આવકમાં સુધારાના સંકેતો છે. તુલા રાશિ. તુલા રાશિ માટે ફેબ્રુઆરી મહિનો નવા સંપર્કો અને તકો લઈને આવશે. મીટિંગ, વાતચીત અને નવા લોકો સાથે જોડાવાથી ભવિષ્યમાં લાભ મળશે. કારકિર્દીમાં આગળ વધવા માટે આ સમય સારો છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. અટકેલું પૈસું મળવાની શક્યતા છે અથવા કમાણીનો નવો માર્ગ ખુલશે. વ્યવસાય માટે મહિનો અનુકૂળ છે. મીન રાશિના લોકો માટે ફેબ્રુઆરીમાં મુસાફરીનો યોગ છે. કામ સંબંધિત અથવા વ્યક્તિગત પ્રવાસ તમને નવી ઉર્જા આપશે. માનસિક શાંતિ મળશે અને નવા વિચારો જન્મ લેશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે સરકારી અથવા ઓફિશિયલ કામમાં પ્રગતિ થશે. અરજી અથવા દસ્તાવેજ સંબંધિત સારા સમાચાર મળી શકે છે. મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ મહિનો નવી શરૂઆતનો છે. નવો પ્રોજેક્ટ અથવા નવો વિચાર ભવિષ્યમાં સફળતા લાવશે. આત્મવિશ્વાસ સાથે લીધેલું પગલું ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ એવી રાશિઓની જેમને ફેબ્રુઆરીમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે વ્યક્તિગત બાબતોમાં સાવચેતી જરૂરી છે. દરેક પર વિશ્વાસ ન કરવો અને આર્થિક નિર્ણય વિચારીને લેવો જરૂરી છે. શાંતિ રાખશો તો સમસ્યાઓ ટળશે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને વાતચીતમાં સાવચેતી રાખવાની જરૂર છે. ખોટી સમજણથી સંબંધોમાં તણાવ આવી શકે છે. ધીરજ અને સમજદારીથી મહિનો સરળ જશે. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે ઉતાવળ નુકસાન આપી શકે છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વિચારવું જરૂરી છે. ધીરજ રાખશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આર્થિક બાબતોમાં થોડો દબાણ અનુભવાઈ શકે છે. અપેક્ષા મુજબ પરિણામ ન મળે, પરંતુ આ સમય તાત્કાલિક છે. મહેનત ચાલુ રાખશો તો સુધારો થશે. મકર રાશિ. મકર રાશિના જાતકોના કામમાં અવરોધ આવી શકે છે. કેટલાક લોકો તમારી ગતિ ધીમી કરવાનો પ્રયાસ કરશે, પરંતુ ધ્યાન લક્ષ્ય પર રાખશો તો સફળતા મળશે. તો મિત્રો, આ હતું ફેબ્રુઆરી 2026નું માસિક રાશિફળ. જો તમારી રાશિનો સંદેશ તમને જોડાયો હોય તો કમેન્ટમાં તમારી રાશિ જરૂર લખજો. આવા જ માસિક રાશિફળ માટે જોડાયેલા રહો. ફરી મળીએ એક નવા મહિના અને નવી ઉર્જા સાથે.